બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમના બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને, એટલે કે હે વૈષ્ણવો, તમને જે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન થયું છે, જેના તમે અધિકારી છો, પરંતુ જ્યાં સુધી તમે નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ સહિત વૈષ્ણવ સાથે બેસીને તેના મુખથી શ્રવણ નહીં કરો, બ્રહ્મ સંબંધનું અનુસંધાન નહીં કરો, ત્યાં સુધી તમને સ્વરૂપ જ્ઞાન પણ નહીં થાય, ત્યાં સુધી તમારો આશ્રય દ્રઢ પણ નહીં થાય. તેથી જ શ્રી વલ્લભની આજ્ઞા વૈષ્ણવથી અનુસંધાન અને સત્સંગ બંને કરવાની આજ્ઞા છે. બ્રહ્મ સંબંધ મંત્રનો જે અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, એ કૃષ્ણ હું તમારો છું. બ્રહ્મ સંબંધનો આ જે ભાવાર્થ છે, એમાં ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલો મંત્ર છે, જેમાં ગોવર્ધનનાથજીએ જે કંઈ પણ સંબોધન કર્યું સમર્પણ વિશે, આલોક પરલોક એ પણ જે શબ્દ છે એટલા માટે છે કે જે ભૂતલ ઉપર સનાતન ધર્મમાં, વેદ ધર્મમાં જે પરલોકની વાત કરવામાં આવી છે, તે ભગવાન વિષ્ણુના જે 4 મુક્તિના પ્રકાર છે, 4 પ્રકારની જે મુક્તિ, જેમાં સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય કરીને સાયુજ્ય, એનો જ પ્રચાર પ્રસાર છે. અને સ્વાભાવિક જ જ્યારે દેવી જીવનો જન્મ થયો હોય છે, ત્યારે એ આ બધી જ કોઈ દેવીના ઘરના ભક્તના ઘરમાં, ક્યાં તો કોઈ મહાદેવના ભક્તના ઘરમાં, અને ક્યાં તો વિષ્ણુના ભક્તના ઘરમાં. એટલે એમના માટે પરલોક, જો એ દેવીનો ભક્ત હોય તો દેવીનું ધામ, જો એ મહાદેવજીનો ભક્ત હોય તો મહાદેવજીનું ધામ કૈલાસ, અને જો એ વિષ્ણુનો ભક્ત હોય તો એ જે વૈકુંઠ છે તે પરલોક કહેવાય. અને જો ભગવાન રામચંદ્રજીનો ભક્ત હોય, જેમ કે તુલસીદાસજી અને રામાનંદાચાર્યજી વગેરે, તો પછી તેમને સાકેત ધામ, આ પરલોક ગણાય. પણ જે ગોવર્ધનનાથજીએ પરલોક કહ્યો છે, તેમાં તો ગોપીજન વલ્લભાય, એટલે કે ગોપીજનોના જે પ્રાણપ્રિય છે, જે ગોપીજનોથી ઘેરાયેલા છે, જે ગોપીજનોની સાથે જ વાર્તા વિનોદ કરતા રહે છે, એ સૌ સ્ત્રીઓના પતિ એવા શ્રી કૃષ્ણનો આ લોક છે. એટલે આ પરલોકમાં ભગવાન શ્રી કૃષ્ણનો જે ગોલોક છે તે સમજવું. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધનો મંત્ર એ બહુ જ ગૂઢ છે, કે જ્યાં સુધી તેનું અનુસંધાન ન થાય ત્યાં સુધી, અથવા તો તેનો સત્સંગ વૈષ્ણવથી ન થાય ત્યાં સુધી તે મંત્ર પણ સમજાતો નથી. જો કે એટલું વચન છે આ નામરત્નમાં જ છે, ગોવિંદ દુબેને નિમિત્ત કરીને, કે ભાઈ કોઈ જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં પણ બ્રહ્મ સંબંધનો મંત્ર શ્રવણ કરશે વલ્લભ કે વલ્લભ કુલથી, તો નિશ્ચિત એને લૌકિક ગતિ નહીં થાય. પણ આ લૌકિક ગતિ નહીં થાય એનો ભાવ કે અર્થ એ હજી પણ મને પૂરો સમજાયો નથી. એટલો સમજાયો છે કે લૌકિક ગતિ એટલે કે અધમ યોનિમાં કે ભવસાગરમાં હવે એને પડવું નહીં પડે, આ વાત તો સમજાય છે. પણ આ વાત નથી સમજાતી કે લૌકિક ગતિ નહીં થાય એટલે શું નિત્ય લીલામાં પ્રાપ્તિ થશે ખરી? નિત્ય લીલામાં પ્રાપ્તિ ફરી થવી કે ના થવી, એ છેવટે તો પાછું જેમણે આ મંત્ર પ્રગટ કર્યો છે એ પૂર્ણ પુરુષોત્તમની પાસે જ રહે છે એનો અધિકાર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત, એમને રીઝવવા એ જ તે લીલા પ્રાપ્તિ માટેનો મુખ્ય ભાવ ગણવો વૈષ્ણવનો.
એમને જો ન રીઝવી શકાય અથવા તો એમને પ્રિય છે એવા શ્રી ગુસાઈજીને અને વલ્લભને રીઝવવા એ પ્રિય કહેવાય આપને ઠાકોરજીને, તો એ પણ ચાલે. આપને રીઝવી લઈએ તો પણ લીલા પ્રાપ્તિ માટે અવિશ્વાસ જતો રહેશે. વલ્લભ વિઠ્ઠલને રીઝવી લઈએ તો પણ લીલા પ્રાપ્તિનો જે વિશ્વાસ છે દ્રઢ થઈ જશે. તે સિવાય કોઈ એમ કહે કે ના મેં આ સાધન કર્યું છે કે મેં બ્રહ્મ સંબંધ તો લીધો જ છે એટલે મને મળવો જ જોઈએ લીલા પ્રાપ્તિનો પ્રવેશ, તો એવો અધિકાર તો આ માર્ગ એટલો બધો પ્રમેય બલ ઉપર છે, કૃપા બલ ઉપર છે કે આમાં કોઈની પણ હુંસાતુસી કે જોર જબરજસ્તી કે મનમાની આમાં સંભવ જ નથી. એટલા માટે જ આ માર્ગને હજી સુધી કોઈ પૂરેપૂરું સમજી શક્યું હોય એવો દાવો કરે તો એ પણ મિથ્યા જાણવો. કારણ કે ઘણા વાક્યો ગહન છે. જે આ વાક્ય છે કે લૌકિક ગતિ નહીં થાય, અને એ વાક્ય જેમને કહ્યું હતું આ નામરત્ન સ્તોત્ર એ પાછા ગોવિંદ દુબે હતા. હવે એટલા માટે કહ્યું હતું કે ગોવિંદ દુબેએ પત્ર લખ્યો હતો મોટો મસ મહાપ્રભુજીને અનુસંધાન સંબોધીને કે આચાર્ય ચરણ આપે એમને બ્રહ્મ સંબંધ આપ્યો, આપે એમને આજ્ઞા કરી કે સેવા કરો બાલકૃષ્ણજીની. અમે બાલકૃષ્ણજીની સેવા કરી રહ્યા છીએ, અમે જગાડીએ છીએ, અમે એમને સ્નાન શૃંગાર પણ કરીએ છીએ, અમે એમને માટે થઈને બધું સિદ્ધ કરી અને રાજભોગ પણ ધરીએ છીએ. અમે એમને અનુસરમાં આપે કહ્યું છે કે વ્રજના ભાવથી ખીલોના આવે, ચોસર આવે, ચોપાઠ તે બધું જ અમે ધરીએ છીએ. આપે કહ્યું એમ અમે ઉત્થાપન ભોગ પણ ધરીએ છીએ પુલિંદીજીના ભાવથી. આપે કહ્યું એમ અમે સંધ્યા આરતી પણ કરીએ છીએ. આપે કહ્યું એમ અમે શયન ભોગની તૈયારી કરી, શયન ભોગ ગદી ત્યાં સુધીમાં સજ્જા પણ અમે સિદ્ધ કરી દઈએ છીએ. અને આપે કહ્યું એવી રીતે જ અમે શયન ભોગ ધરીએ છીએ. કાની પણ વલ્લભ વિઠ્ઠલને આપણે કંઈ એમ આપીએ છીએ, પરંતુ અમને સેવા સ્વીકારી નથી રહ્યા એવો અનુભવ થાય છે. એટલે કે અમારું ચિત્ત જે છે એ સેવામાં લાગતું જ નથી. અને જો ચિત્ત સેવામાં નથી લાગતું તો હવે તો મને એવું ભય ઉત્પન્ન થયો છે કૃપાનાથ. આ ગોવિંદ દુબેએ લખેલું છે જે પત્રમાં એ કહી રહ્યો છું. કૃપાનાથ અમને ભય ઉત્પન્ન થયો છે કે શું બીજા બધા વૈષ્ણવોનું તમે જોઈએ છે તે લોકો તો સેવાથી પહોંચીને આવે તો એટલા આનંદમાં હોય છે કે એમના મુખ ઉપર જોઈને અમે સમજી જઈએ છીએ કે ના આમની સેવા તો અંગીકાર કરી લીધી છે કૃપાનાથ. એ લોકો તો જે ઉત્સવ આવે તો ઉત્સવમાં પણ એવા દેભાન ભૂલી જાય છે, અને તે લોકો તો લૌકિકથી પણ પર થઈ ગયા છે. લૌકિકમાં એમના જે પણ માતા પિતા બહેન કે પત્ની ધારો કે લીલાડી ના હોય તો એમની કોઈની પણ ચિંતા કર્યા વગર એ લોકો તો બિલકુલ સેવામાં, કેમ કે એમની સેવા સ્વીકારી રહ્યા છે. પણ કૃપાનાથ મારી સેવા નથી સ્વીકારી રહ્યા. કૃપાનાથ એનું પ્રમાણ લખું છું કે મારું ચિત્ત હરિની સેવામાં લાગતું નથી. હવે આપ મારા વિશે સમાધાન કરશો, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો. ત્યારે મહાપ્રભુજીએ જે આ નામરત્ન પ્રગટ કર્યું, નવરત્ન ગ્રંથ, એ નવરત્ન ગ્રંથની અંદર નવરત્નો પ્રગટ કર્યા. એમાં આપે જે આજ્ઞા કરી કે જો તમને અમારી આજ્ઞા છે કે તમે સેવા કરો એ રીતે તમારે કરવી જોઈએ, પ્રથમ જે વાત છે. પણ પછી જો હરિ કોઈ વિશેષ આજ્ઞા કરે તો તમે જરૂરથી અમારી આજ્ઞાનું પછી ચિંતન મનમાં ન લાવતા, અને જે હરિની આજ્ઞા થાય છે તમે તેવી રીતે આજ્ઞાપૂર્વક જ સેવા કરજો. એટલે એમને આપે મુક્ત કર્યા આપની આજ્ઞામાંથી. એની પાછળ ભાવ પ્રકાશમાં હરિરાયજીએ કહ્યું કે આ જે ગોવિંદ દુબે છે એ રૂક્ષ્મણીજીની દ્વારિકા લીલાની રૂકમણીજી જે છે પ્રથમ પટરાણી લક્ષ્મીજીનો અવતાર, આ એમની ખાસ સખી છે વિમળા. જે પ્રસંગ આવે છે ને કે મસ્કરી કરી ભગવાને કે તમે તો અમારા જેવા ગોવાળને પરણ્યા છો, શું તમને સુખ મળે? કારણ કે એ વખતે આપણે જાણ્યું હતું કે રૂકમણીજીને એમનું રૂપ અને એમનું જે વર્ણન છે સફેદ ગૌર સુંદર, અને સામે આ તો શ્યામ છે. આવો વિચાર એક સેકન્ડ માટે આવેલો. તો આ વિચાર આપ તો જાણી ગયા, તન કી જાણે મન કી જાણે. એટલે આપે જાણ્યું કે અહંકાર આવ્યો છે, અને પ્રભુનો અહંકાર રામચંદ્રજીને હનુમાનજીનો સહન ના થયો કે લંકા જીતી ના આવ્યામાં હું હતો એટલે, અને તે 3 ગુલાટ એમને પણ ખવડાવી દીધી. તો પછી રૂકમણીજીને કેવી રીતે છોડી શકે? મદ સાથે તો કેવી રીતે જીવન જીવાય? એટલે મદને દૂર કરવા આપે લીલા જે કરેલી કે તમારા માટે તો મોટા મોટા ક્ષત્રિય કુળના સારા રાજવી કુટુંબોના માગા આવેલા, એમાં આ તો શિશુપાલ. છતાં પણ હજી પણ એ સમય ગયો નથી. હજી પણ તમે ઈચ્છો તો
તમે શિશુપાલ સાથે વિવાહ કરજો એ તમારા માટે તો લાલાઈ જ છે. આ વચનો દ્વારિકાધીશજીના મુખમાંથી નીકળ્યા એટલે રૂકમણીજીને ખબર છે કે આપના વચનો તો કોઈ દિવસ મિથ્યા ના હોય. આનો અર્થ જ એવો થયો કે મારો ત્યાગ કરી દીધો. એનો અર્થ જ એવો થયો કે મેં મનમાં હમણાં વિચાર્યું કે હું તો ગોરી છું અને આ તો શ્યામ છે એ જાણી ગયા. એને કારણે થઈને તે બેશુદ્ધ થઈને પડી ગયા, મૂર્છિત થઈને. એટલે એમને મદ દૂર કરવાની વિધિ પૂરી થઈ ગઈ. હવે જે દ્વારિકાધીશજી રૂકમણીજીની સેવામાં લાગ્યા, આ પ્રસંગ એટલા માટે રજૂ કરું છું કે ગોવિંદ દુબે એ મૂળ દ્વારિકા લીલામાં એમનું સ્થાન ક્યાં છે. રૂકમણીજીની સખી જે વિમળા એ ત્યાં, એ ગોવિંદ દુબે એ ત્યાં ઊભા હતા. એ ગોવિંદ દુબે નહીં, બધું આખું પૂરું શાકમાં નાખ્યું, એ પદ્મા રાવલ છે. આ છે ગોવિંદ દુબે, એ તો સત્યભામાની જે સખી છે સત્યા એ છે. કંઈ વાંધો નહીં, ભૂલચૂક થાય તો આ તો ચરિત્ર અલૌકિક છે એટલે એનો લાભ જ મળે. તો એ પહેલાં પૂરું કરેલું વાંચી લીધું છે. તો એ જે રૂકમણીજી છે જે પદ્મા રાવલ થયા છે, તે રૂકમણીજીને બેશુદ્ધ થયેલા જાણીને ભગવાન દ્વારિકાધીશજી જાણ્યું કે મદ ગયો હવે, એટલે આ પંખો નાખવા લાગ્યા, એના મુખ પર જળ છાંટવા લાગ્યા, એની વેણી જે છૂટી ગઈ છે એ બાંધવા લાગ્યા. આ બધું જોઈને હર્ષ થયો આ વિમળા પદ્મા રાવલ, અને હર્ષ થયો. અને હર્ષ થયો કેમ કે જોયું કેવી સરસ સેવા કરી પતિદેવે. પહેલી વાર જોયું અમે તો. આ લોકોને જોવા ના મળે, મર્યાદા માર્ગમાં આવું જોવા ના મળે. એ લોકો તો જુએ ને કે રાધાજીના ચરણને મસ્તક પર પધરાવે છે શ્રી કૃષ્ણ, એવું તો એમને સ્વપ્નમાં જોવા ના મળે ત્યાં વૈકુંઠમાં, કે વિષ્ણુ લક્ષ્મીજીના ચરણ માથે પધરાવે. એટલા માટે થઈને એમને બહુ આશ્ચર્ય થયું. અને તે વખતે જ્યારે જાગી રૂક્ષ્મણીજી જાગ્યા અને પૂછ્યું કે આ બધી સેવા મારી કોણે કરી, આવું બધું કોણે કર્યું, તો એમને એમ કે કોઈ દાસીએ જ કર્યું હશે, દાસીનો ધર્મ છે એટલે મર્યાદા માર્ગમાં. ત્યારે કહ્યું તેમણે વિમળાએ કે ના ના, તો દ્વારિકાધીશજીએ કર્યું. તો કે તું શું કરતી હતી? હાય હાય, મારા સ્વામી પાસે તે સેવા કરાવડાવી. સ્વામીએ મારી, સેવકનો ધર્મ છે સ્વામીની સેવા કરવાનો, સ્વામીએ મારી સેવા કરી, તો તું શું? તો હસી. અરે તું હજી હસે છે? જા તું ભૂતલ પર પડ. એ પડી તે આ પદ્મા રાવલ થયા. અને હવે આ ગોવિંદ દુબેનું પણ લઈ લઈએ. ગોવિંદ દુબે એ લીલામાં સત્યા છે. સત્યભામા જે છે ચોથા પટરાણી પ્રભુના, ત્રીજા એ છે, સત્રાજીતની દીકરી, અને મૂળ ભૂમિનો અવતાર છે પૃથ્વી દેવીનો. હવે એની જે આ જે સખી હતી સત્યા, એ સત્યભામા નહોતી હાજર, એટલે ધીમે રહીને દ્વારિકાધીશજીને કીધું કોક વાર અમને લાભ આપો. પૂર્ણ પુરુષોત્તમ તો એ છે, અને રાજાને તો વિનંતી કરી શકાય દાસીથી કે અમને પણ જે રાણીને આપો જે લાભ અમને આપો, તો રાજાએ પણ આપવો પડે. આ બધા રાજધર્મો છે, આમાં આપણે ના પડાય. પણ પ્રભુને આવું જ્યારે કહ્યું કે અમને પણ કોઈક વાર એકાંતમાં મળો, સત્યાએ, આ ગોવિંદ દુબે, તો પાછળ જ સત્યભામા આવી અને એના કાનમાં ગયા શબ્દો, અને એક જ વાક્ય વાપર્યું કે ત્યાં શું કર્યું? તું અમારી સરખામણી કરે છે, એટલે કે જે શું ગમે લઈએ છીએ એ તારે લેવું છે, તો અમારી બરોબરી નહીં થઈ ગઈ, ભૂતલ પર પડ. એ ગોવિંદ દુબે થયા. હવે ગોવિંદ દુબેને મૂળ વાત પર આવીએ. ગોવિંદ દુબેને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આજ્ઞા કરી, જે બધાને કરી, લીલાના જીવો જે છે ગોલોકના, એવી જ આજ્ઞા કરી દીધી. આ લીલા એટલા માટે કરી કે આપને પણ જાણવું હતું કે આવા જીવ જો વેપાચ હોય તો એને શું થશે, તો આવનારા ભવિષ્યના મર્યાદા માર્ગીય પુષ્ટિ મર્યાદા જે જીવો પ્રગટ થશે એમને આમાંથી બોધ મળશે. એટલે વલ્લભે જાણી જોઈને એમને પુષ્ટિ લીલાની જ આજ્ઞા કરી, પુષ્ટિ સેવાની. પણ ના ચિત્ત ચોંટ્યું, કેમ કે આ દ્વારિકાધીશજીની લીલાનો જીવ છે. એનું ચિત્ત તો ભગવાન દ્વારિકાધીશજીના મુખારવિંદમાં ચોંટેલું છે, અને એ તો રૂકમણીજીની કયાગરી સખી છે, તો એ કેવી રીતે અહીંયા આને પાછી જવા દેવાય? એટલે એનું ચિત્ત અંદર લાગવા જ ના દે. કોણ? દ્વારિકાધીશજી. તો ના લાગ્યું તો ગભરાઈ ગયા, કહેતા કે બધાના બ્રહ્મસ્વરણ થયા છે, બધા સેવામાં આનંદ લઈ રહ્યા છે, એટલે હું જ કોરો રહ્યો, તો કંઈ કૃપા વિચારો. ત્યારે આ વિચારી અને કહ્યું કે લૌકિક ગતિ નહીં થાય. હવે વાત પર આવું મૂળ, તો એમને લીલા પ્રાપ્તિ નથી થઈ ગોવિંદ દુબેને. એટલે કઈ લીલા પ્રાપ્તિ નથી થઈ? ગોલોકની લીલા પ્રાપ્તિ નથી થઈ. એ વળી પાછા દ્વારિકા લીલામાં પ્રવેશ કરી ગયા, અને જ્યાં વિમળા છે રૂકમણીજી એટલે કે લક્ષ્મીજીની સખી તરીકે, પાછા ત્યાં એ સ્થાન પર આવી ગયા. બસ તો આ કારણ છે કે આ જે ચિત્ત છે એ પ્રભુમાં તો જ લાગે છે કે લીલાના છે. અને જો સત્સંગ કરે છે, ભલે સેવા નથી, કદાચ સેવામાં પ્રતિબંધ આવી જશે પ્રભુકૃત,
તો પછી સેવા ક્રિયાત્મક પણ થઈ જશે, પણ જીવ ના બાળતા. કેમ કે તમારો બ્રહ્મ સંબંધ થયો છે. તમને જો મહાપ્રભુજી વલ્લભ એક સ્વામિનીજી છે એટલી પણ જો તમને અંદરથી સ્વરૂપની ખબર પડી ગઈ છે તો હમણાં જે સ્મૃતિ માત્રાર્થી નાશનાય જે નામ ગયું એમાં ગોકુલનાથ જે સ્વયં કહ્યું કે જે એવું જાણે છે કે મહાપ્રભુજી સાક્ષાત સ્વામિનીજી ગુણ સ્વરૂપે છે, તો જે એવું જાણે છે તો માનજો કે પુષ્ટિ માર્ગનું પ્રમાણ છે, એટલે કે શુદ્ધ પુષ્ટિજીવ છે. આ વાત કરી હમણાં તાનસેનનું આવ્યું, આજે આવશે 252માં. એ તાનસેનને કંઈ બીજો પ્રવેશ નથી, કારણ કે એ રાજસી જોડે જોડાયેલો છે અને એને મર્યાદા છે એની, કે જે લાભ પોતે ભલે કીર્તન કર્યું ગોવિંદ સ્વામી રચિત, પણ લાભ પેલા આસકરણજીને જે મળ્યો તેને મળ્યો જ નથી. હજી તો બાકી જે પ્રસંગ આવશે એમાં કે શીખશે ત્યારે ઘણું બધું ગોવિંદ સ્વામી અમને આપી દેશે આસકરણને, પણ તાનસેન જોડે બેઠા હશે તો કોરા રહી જશે. તો આ પણ એક પ્રમાણ છે પુષ્ટિ માર્ગમાં. બધાને બધું નથી મળતું, તો એના માટે અફસોસ નહીં કરવો. આટલું એને પ્રમાણ હતું પુષ્ટિ માર્ગનું પ્રમાણ કે જીવ છે શુદ્ધ પુષ્ટિ, કે એણે એમ કહી દીધું કે હું તો એટલું જાણું છું કે શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર છે. બસ આ જ એમના માટે ઘણું બધું કહેવાય. બધાને બધું નહીં મળે એવી આશા રાખીને દુઃખી નહીં થવાનું, અને કોઈનું મહેલ જોઈને આપણું ઝૂંપડું તોડવાનું નહીં. જ્યાં છીએ જેટલું જાણ્યું છે, જેટલા સ્વરૂપનો અનુભવ થયો છે એટલો મારો તમારો પોતાનો છે. આજનો આ બ્રહ્મ સંબંધ અનુસંધાન વિશેનો સત્સંગ વિરામ પામ્યો. બોલો ગોવિંદ ઘાટ કી જય, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય, ગોવર્ધન નાથ કી જય, વલ્લભા ધીશ કી જય.